ગુજરાતી સિનેમાના દર્શકો માટે નવી ફેમિલી એન્ટરટેનર ફિલ્મ ટોમ એન્ડ ચેરી આગામી 28 ઓગસ્ટ 2026ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ સાથે ઝી સ્ટુડિયોઝ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની સત્તાવાર એન્ટ્રી કરી રહ્યું છે. ફિલ્મમાં સિદ્ધાર્થ રાંદેરિયા, ધનિયા દોશી અને અનુરાગ પ્રપન્ન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ધર્મેશ મહેતાના દિગ્દર્શનમાં બનેલી ટોમ એન્ડ ચેરી કૌટુંબિક જીવન, સંબંધો, હાસ્ય અને લાગણીઓની આસપાસ રચાયેલી ફિલ્મ છે. નિર્માતાઓના જણાવ્યા પ્રમાણે ફિલ્મમાં કોમેડી અને ઇમોશનલનો સમન્વય જોવા મળશે અને તમામ ઉંમરના દર્શકોને ધ્યાનમાં રાખીને તેની વાર્તા તૈયાર કરવામાં આવી છે. મુખ્ય અભિનેતા સિદ્ધાર્થ રાંદેરિયાએ ફિલ્મને કૌટુંબિક મનોરંજન, હાસ્ય, પ્રેમ અને સંબંધોની ઉજવણી કરતી ફિલ્મ ગણાવી છે. ફિલ્મનું લેખન વિનોદ સરવૈયા અને હુમાયુન મકરાણીએ કર્યું છે. રિલીઝ અગાઉ ફિલ્મના ટ્રેલરને મળેલા પ્રતિસાદ બાદ હવે 28 ઓગસ્ટે ટોમ એન્ડ ચેરી વિશ્વભરના સિનેમાઘરોમાં દર્શકો સમક્ષ આવશે. વેલ, ફિલ્મોની વાત એટલે એવું કે બહુ કથાકાર આવીને મેસેજ આપે કે કોઈ વાર્તાકાર આવીને કે એવી વાત નથી. આમ જોવા જઈએ તો ફન ફિલ્ડ ફિલ્મ છે. બસ આવીને હસો 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 અને છેલ્લે એક નાનકડી વાત ઘરે લઈને જાઓ. એવી નાનકડી વાત જે આજે મને, તમને, તમારા પરિવારને, ખાસ કરીને આજકાલ જે બધા ન્યુક્લિયર ફેમિલી થઈ ગઈ છે, દરેક ન્યુક્લિયર ફેમિલીને લાગુ પડે એવી એક સુંદર મજાની વાત છે. એટલે બસ હસવા આવો, ખૂબ હસો અને હસીને પછી છેલ્લે એક નાનકડો બહુ સુંદર તમને ટચ થાય એવો મેસેજ લઈને ઘરે જાઓ. સર, નાના બાળક લઈને વિશે આ ફિલ્મો બતાવી રહ્યું છે, તો એના વિશે વેલ, જો આજકાલ શું છે કે આજકાલ શહેરોમાં ખાસ કરીને ન્યુક્લિયર ફેમિલી થઈ ગયા છે. ઘરે દાદા દાદી નથી હોતા, મા બાપ જ હોય છે. અને મા બાપ બંને જ જણા નોકરી કરતા હોય અથવા બિઝનેસમાં હોય કે વ્યસ્ત હોય કોઈને કોઈ કારણથી. એટલે બાળકોને તમે જુઓ, બાળકો માટે મા બાપ સમય જ નથી આપી શકતા. અને મુંબઈ જેવા મોટા શહેરમાં, કદાચ અમદાવાદમાં પણ એવું હશે, એવા મોટા શહેરોમાં તો બાળકોને ઘરની કામવાળીઓ મોટા કરતી હોય છે, કારણ કે એમના ઘરે દાદા દાદી પણ હોતા નથી. એટલે શું છે, બાળકોને સમય જોઈતો હોય છે, જે સમય મા બાપ પાસે નથી, એમની પાસે દાદા દાદી નથી. હંમેશા યાદ રાખજો, જ્યારે જોઈન્ટ ફેમિલી રહેતા હતા ને, ત્યારે બાળકોને ક્યારેય એકલવાયું નહોતું લાગતું. બાળકોને દાદા દાદી માત્ર સમય આપતા હતા એટલું નહીં, પણ સંસ્કાર પણ આપતા હતા. આજકાલ મા બાપ પાસે સમય નથી અને સંસ્કાર આપવા માટે દાદા દાદી નથી. એટલે છોકરાઓ ગેજેટ તરફ પડી જાય છે, ટીવી તરફ છે કે મોબાઈલ તરફ છે. અને પછી આપણે કહીએ કે જો આજકાલના છોકરાઓ કેવા થઈ ગયા છે. સર, આપના રોલ વિશે થોડી મારો રોલ આમ તો જુઓ, ફિલ્મનું નામ છે ટોમ અને ચેરી. ટોમ એ પેલું નાનું બાળક છે અને ચેરી છે સિદ્ધાર્થભાઈ છે. ટોમ એન્ડ ચેરી છે, એટલે જે વચ્ચેનું એન છે ને એ હું છું. બે જણા વચ્ચે સેન્ડવિચ થતો માણસ, બે જણા વચ્ચે વિક્ટિમ બનતો માણસ, બે જણા વચ્ચે વારે ઘડીએ ફસાઈ જતો માણસ, એ હું. નમસ્તે, હું સિદ્ધાર્થ રાંદેરિયા. આજે અહીંયા જે બેઠો છું તમારી સામે, અમારી આખી આ ટીમ છે. મારી આવનારી ફિલ્મ જે 28મી ઓગસ્ટ રક્ષાબંધનને દિવસે રજૂ થવાની છે સિનેમાઘરોમાં, નામ છે જેનું ટોમ એન્ડ ચેરી. યસ, ટોમ એન્ડ ચેરી. સરસ મજાની ફેમિલી એન્ટરટેનર ફિલ્મ છે દોસ્તો. અને એક બે જે પ્રીમિયર કર્યા એમાં લોકોનો પ્રતિસાદ પણ ખૂબ જ સરસ આવ્યો છે. તો જરૂરથી રક્ષાબંધનનો દિવસ છે એટલે આઈ વુડ રિક્વેસ્ટ બધાને કે સાંજ પડે, રાત પડે, આખા ફેમિલી સાથે એક ઉજવણી કરો. અને યાદગાર ઉજવણી રહેશે કે આપણને યાદ છે એ રક્ષાબંધનમાં આપણે આ પિક્ચર જોવા ગયા હતા, એ ટાઈપની આ ફિલ્મ છે. અને સરસ મજાનો મેસેજ પણ એમાં છે. બીજી એક જાણકારી આપી દઉં તમને, તો આ ફિલ્મ સાથે ઝી સ્ટુડિયો સંકળાયું છે. ઝી સ્ટુડિયોની આ પહેલી ગુજરાતી ફિલ્મ છે, જે ખરેખર ખૂબ જ આનંદની અને ગર્વની બાબત છે અમારે માટે, આપણા સૌ માટે, ગુજરાતીઓ માટે, કે આજે આવા મોટા મોટા પ્રોડક્શન હાઉસ પણ આપણા ગુજરાત તરફ વળી રહ્યા છે અને આપણી ફિલ્મને સપોર્ટ કરી રહ્યા છે. એટલે ખરેખર ખૂબ જ આવકારદાયક વાત છે. નામ ધન્ય દોશી છે અને મેં આ મૂવીમાં ટોમનો રોલ પ્લે કર્યો છે, ટોમ એન્ડ ચેરીમાં. અને આ સ્ક્રિપ્ટ કેવી રીતે મળી અને તે કેવી રીતે ફિલ્મ પસંદ કરી? મેં આના માટે અમદાવાદથી બરોડા જઈને ઓડિશન ક્રેક કર્યું હતું. અને મને પહેલાંથી આમાં થોડુંક ઇન્ટરેસ્ટ હતો. અને હું 6 વર્ષનો હતો ત્યારથી હું નાની એડ ફિલ્મ્સ અને એ બધું કરતો હતો. અને ત્યારથી મને થોડુંક હતું કે આવી રીતે એક ફિલ્મ કરવી છે. ખાસ તારા રોલ વિશે કે? મારો રોલ એક નાના બાળકનો છે, જે એક 70 યર ઓલ્ડ માણસને મળે છે
અને એ બંનેના રિલેશન અને એજ ગેપને અવોઇડ કરીને કેવી રીતે એ લોકો ફ્રેન્ડશિપ ક્રિએટ કરે છે ને એ બધું થાય છે એના માટે એના બરાબર છે. ત્યારે સિદ્ધાર્થભાઈ સાથે કામ કરવાનું આવ્યું કેવું લાગ્યું અને શું શું ખાસ શીખવા મળ્યું? મને બહુ જ મજા આવી. એટલે એમના જોડેથી હંમેશા બહુ જ બધી વસ્તુઓ શીખવા મળે છે, કેમ કે એમની જોડે એટલો બધો એક્સપિરિયન્સ છે કે એમને એટલું બધું ખબર છે કે આપણે એમની જોડે રહીએ ને તો પણ બહુ જ વધારે ટાઈમ લાગે એમની બધી વસ્તુઓ જાણવામાં, કેમ કે એમને બહુ જ નોલેજ છે આ એક્ટિંગ અને એ બધાનું. તારા સ્કૂલના સ્ટુડન્ટ્સ બધાને કેવું લાગ્યું તારો આ પાર્ટ? હા, હું એક નવા ક્લાસમાં શિફ્ટ થયો હતો ત્યારે સ્ટાર્ટિંગમાં એ લોકોને નથી ખબર, પણ મેં જ્યારે કીધું ત્યારે એ લોકોને બહુ જ ગમ્યું અને શોક થઈ ગયા કે આવી રીતે હું આવી રીતે ફિલ્મ્સ અને એડ્સ કરું છું. હવે તારું ફ્યુચર શું છે? તું આ ફિલ્મમાં રહેવાનું છે? હા, મારે ફિલ્મ્સ કરવું છે અને જોડે ભણવું પડશે. કયા સ્ટાન્ડર્ડ? હું હમણાં 7th સ્ટાન્ડર્ડમાં તું છું. બંને કેવી રીતે કરે છે, એક્ટિંગ અને ભણવાનું? હા, જ્યારે પણ જ્યારે પણ આવું શૂટ હોય છે કે પ્રમોશન્સ હોય છે ત્યારે મારે સ્કૂલ સ્કીપ કરવી પડે છે, પણ પછી સ્કૂલ પણ સપોર્ટ કરે છે તો એની જોડે હું કવર અપ કરી લઉં છું. ખાસ કરીને કોઈ તમારો યાદગાર અનુભવ તમે કહેવા શૂટિંગ દરમિયાન તમે સોંગમાં જોયું હશે, અમે લોકો હતા તાપી વન્ડરલેન્ડમાં. ત્યાં બહુ જ મજા આવી હતી અને એક લાઈક અ પેડ વેકેશન હતું. બહુ જ મજા આવી હતી એ દિવસે. ખાસ છોકરાઓએ હસવું જોઈએ, મોટા લોકોએ હસવું જોઈએ. હા, આ મૂવી આખી હસવા પર અને હ્યુમર જ છે. બહુ જ મજા આવશે હું કહું. અશ્વિન લિંબાચિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અમદાવાદ.